તમારે આ કાપડમાં તો છે ને આ તમારા છોકરાનું બાબા શૂટિંગ નહીં થાય. તમારે પાછું આ કાપડમાં તમારે ચણિયો કરવાનો, બ્લાઉઝે કરવાનું, દુપટ્ટી બનાવવાનો. કંઈક મને સરખું કાપડ આપો તો હું કંઈક સરખું સીવીને આપું. પાછું તમને જોઈએ પાછું કરીના કપૂર જેવું બ્લાઉઝ, એવું ન હાલે ને બેન. આમાં થોડીક ઘણી સિલાઈ જાય, થોડીક ઘણી આપણે પછી કાતરે મારે મારવાની હોય કે ખરખું મને કાપડ આપો તો હું કંઈક ખરખું કરીને આપું. જો બેન હું તમને પહેલેથી કહી દઉં છું, તમે પહેલી વાર આવ્યો છો એટલે હું તમને કહું છું કે અમારો જે સિલાઈનો જે ભાવ છે ને ફિક્સ પ્રાઇસ છે. તમે પૂરી સોસાયટીને પૂછી લો કે શ્રીજી ટેલરવાળા કેવું કામ કરે છે, તમને એમ જ કહે છે એકદમ પરફેક્ટ. અને અમારું જે માપ છે ને ઉપર નીચે ન થાય, એકદમ પરફેક્ટ માપ કરીને હું તમને આપીશ. અને જો બેન અત્યારે નવરાત્રીનો ગાળો છે ને, મારી પાસે ટાઈમ તો નહીં રહે, પણ હું તમને આવતા મહિને દિવાળી પહેલા હું તમને આપી દઈશ, બરોબર છે બેન? સરખા ઉભા રહ્યો તો હું કંઈક સરખું માપ લઉં. ઉપર જોવો બેન, નીચે જોવો, બસ બેન ગોળ નથી ફરવાનું કીધું, તમે સીધા ઉભા રહ્યો નકર માપ હરખું નહીં આવે. અને જો બેન હું તમને પહેલેથી કહી દઉં છું, એકવાર બ્લાઉઝ સિવાય ગયા પછી બીજી વાર છે ને ઉતડીને પાછું છે ને રીસાઇઝ તમારે કરાવવાનું હોય તો એ પાછું અત્યારે તમને નહીં મળે, એ દિવાળી પછી આવશે. એટલે તમારે દિવાળી પછી આવવાનું હોય તો દિવાળી પછી આવજો. અને જો બેન હું તમને પહેલેથી કહી દઉં છું, તમારે બેકલેસ બ્લાઉઝ બનાવવાનું હોય તો બેન મને કાપડ જોઈ છે. તમે બધી બેનું સમજો, હમણાં ઓલા બેન નીકળ્યા ને ઘરની બહાર, મારા બેન છે ને બહુ માથાકૂટ થઈ ગઈ. એ એમ કહે છે કે હું અહીંયા કાપડ રાખી લઉં છું. બેન મારે કાપડને રાખીને શું કરવું છે? મારે તો ભાઈ તમારા પૈસા ને તમારી સિલાઈ ભેટ, મારે તો ખાલી સીવવાનું જ ને. એટલે બેનને કહી દઉં છું, જો ભાઈ કાપડ વરસે તો હું તમને પાછું આપી દઈશ.